આ જે દોસ્તો આપણને સામેની તરફ જોવા મળે છે કિલ્લો કે જે અમદાવાદના જુહાપુરા નજીક ફતેવાડી ગામમાં સ્થિત છે અને આ સ્થાન ફતેબાગ પેલેસ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે વીરાન અને ખંડેર હાલતમાં જોવા મળતા સદીઓ પહેલાં નિર્માણ થયેલ આ કિલ્લાને બંધાવવા પાછળ શું ઇતિહાસ રહેલો છે તેના વિશે પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં મારી સાથે, આપણે જાણીશું તેનું પાછળ શું ઇતિહાસ રહેલો છે અને અત્યારે હાલમાં તે કિલ્લાનું કેવું બાંધકામ જોવા મળી રહે છે. તો અહીંયા જ્યારે આપણે ઉપરની તરફ પાછળના ભાગમાં થઈને આ કિલ્લા ઉપર જ્યારે આવીએ ત્યારે અહીંયા જે આપણને સામેની તરફ જે દ્રશ્યો જોવા મળે છે તે આ કિલ્લાના એકદમ ખંડેર હાલતમાં થઈ ચૂકેલું છે. આ સ્થાન આસપાસ પણ આપણને ઘણી બધી વનસ્પતિ ઉગી નીકળેલી છે અને આજુબાજુમાં પણ જે તેનું અંદર પણ એક ભોંયરા જેવું આવેલું છે, ત્યાં પણ ઘણા બધી વનસ્પતિઓ આપણને ઉગી નીકળેલી અહીંયા જોવા મળી અમને. પરંતુ એક સમયનું કહેવાય છે કે આ જે સ્થાન છે ત્યાં અહીંયા આ મહેલ અને એક કિલ્લો હતો કે જ્યાં એક સમયે અહીંયા આસપાસમાં બગીચાઓ પણ હતા તેવું પણ અમને સાંભળવામાં આવેલું છે. તો તે પણ આપણે આગળ હવે વાત કરીશું તેના ઇતિહાસ વિશે. અને આ જે સ્ટ્રક્ચર તો આપણી નજર સમક્ષ જ છે કે જે અત્યારે હાલમાં જેટલું જોવા મળે છે તેટલું જ છે, આનાથી વધુ અહીંયા આસપાસમાં બીજું કોઈ સ્ટ્રક્ચર છે નહીં. પરંતુ અમે અમારી ચેનલમાં આવા જે ઐતિહાસિક અને જે હેરિટેજ જે સ્થાનો છે કે જે આજથી 200-500 વર્ષ પહેલાં નિર્માણ થયેલ હોય તે સ્થાનોને અમે લોકોની સમક્ષ લાવવાની કોશિશ કરીએ છીએ કે જેથી લોકો તેના વિશે જાગૃત થાય અને તે પણ જુએ કે અહીંયા આપણી આસપાસમાં પણ આવા ઐતિહાસિક સ્થાનો આવેલા છે. માટે અહીંયા કોઈ ખાસ એટલું બધું આસપાસમાં જોવા જેવું કંઈ છે નહીં, પરંતુ છતાં પણ આની પાછળ શું ઇતિહાસ છે તેની પણ હું તમને થોડી ઘણી માહિતી આપી દઈશ. તો ચાલો બન્યા રહેજો મારી સાથે. તો આ છે ફતેબાગ ફોર્ટ પેલેસ કહેવાય છે આ સ્થાનના. અને આ જે જગ્યા છે તેનું નિર્માણ 1582ના સાલમાં કરવામાં આવેલું છે. અને આ પણ આપણે સ્ટ્રક્ચર જોવા મળે છે અહીંયા કે જે એકદમ પૌરાણિક આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ તમામ જે ઉપરનું સ્ટ્રક્ચર પણ આપણે જોઈ શકીએ કે જે અત્યારે સંપૂર્ણ ખંડિત થઈ ચૂકેલું છે. અહીંયા જે આપણે જોવા મળે છે કે એટલી બધી વનસ્પતિ ઉગી નીકળેલી છે આ કિલ્લાની આસપાસમાં અને નીચે પણ જવાય છે ત્યાં પણ એટલી બધી વનસ્પતિ છે કે જેના કારણે આપણે ઝેરી જીવજંતુ જેવા કે સાપ છે તેનાથી પણ આપણે અહીંયા સાવચેત રહેવું પડે તેવું લાગે છે. અને અહીંયા જે આપણે સામે જોવા મળે છે કે દરવાજા જેવું તે પણ કિલ્લાની નીચેનો જે એક ભાગ છે કે જે અત્યારે હાલમાં જમીનની નીચે દબાઈ ગયેલો છે. ત્યાં પણ અંદરની તરફ જઈને જોઈશું કે અંદરથી કેવું જોવા મળે છે. તો આ જે છે તે કિલ્લાની નીચેનો અંદરનો ભાગ છે અને આ જે કિલ્લાની આસપાસનો જે બહારનો વિસ્તાર છે ત્યાંનો જે જમીનનો વિસ્તાર તેનાથી ઘણો બધો અંદરના ભાગમાં નીચેની તરફ અત્યારે આપણને દબાઈ ગયેલો લાગે છે, કેમ કે બહારનો ભાગ ઘણો બધો સ્તર તેનું જમીનનું ઊંચું આવી ગયું છે. અને અહીંયા અત્યારે હાલ ઘણા બધા ચામાચીડિયાનો પણ અવાજ અહીંયા આપણને સાંભળવા મળે છે. અંદરની તરફ જે આપણે જોવા મળે છે ત્યાં પણ ઘણું અંધારું છે. 1-2 એવા રસ્તા છે કે જ્યાંથી આપણે બહારની તરફ ત્યાંથી પણ નીકળી શકાય છે, પરંતુ એકદમ ત્યાં જવા જેવી અત્યારે હાલત નથી. એટલે હું તમને અહીંયા બહાર ઊભો રહીને જ તમને આ જગ્યા બતાવી દઈશ. અને જો અહીંયાના જો આપણે ઇતિહાસની જો વાત કરીએ તો આ કિલ્લાનું જે નિર્માણ લગભગ 1582માં કરવામાં આવ્યું હતું. અબ્દુલ રહીમ ખાન ઉર્ફે મિર્ઝા ખાન દ્વારા આ કિલ્લાનું નિર્માણ થયું હતું. અને તેના નિર્માણ પાછળ કંઈક ઇતિહાસ એવો છે કે ગુજરાત સલ્તનતના જે છેલ્લા શાસક હતા મુઝફ્ફર શાહ, તેમના પર જે તેમની વિજય તેમણે પ્રાપ્ત કર્યો હતો, જીત થઈ હતી, તેની ઉજવણી માટે લગભગ અહીંયા 50 એકર જગ્યામાં આ કિલ્લા અને આ જે મહેલ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એવો કંઈક આ કિલ્લાના નિર્માણ પાછળનો ઇતિહાસ રહેલો છે. અને આ સાથે જ
આપણે આ વિડીયોને અહીં વિરામ આપીશું અને ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.